કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં અને તેમણે પડકાર આપ્યો હતો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। જે પ્રકારે આ બંને નેતાઓના વચ્ચે જુબાની જંગ જામ્યો હતો અને મામલો વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામા સુધી પહોંચ્યો હતો અને કાંતિ અમૃતિયાએ જે પ્રકારે પડકાર ફેંક્યો હતો કે ગાંધીનગર આવો, બંને સાથોએ રાજીનામું આપી અને ત્યાર પછી આ મોરબી વિધાનસભાની બેઠક પર ફરી એક વખત ચૂંટણી લડીએ અને જો આ વિસાવદરની જે બેઠકના વર્તમાન હાલ ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તે જો મોરબીમાંથી ફરી એક વખત વિધાનસભાના પદ પર જીતે છે, ધારાસભ્ય બને છે, તો કાંતિ અમૃતિયા તેમને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે। પરંતુ અહીંયા કેટલાક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કાંતિ અમૃતિયા પોતે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષના ધારાસભ્ય છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સચિવાલયના પ્રિમાઇસીસમાં પ્રવેશ કરે છે, ગેટ નંબર 1માંથી આવે છે, તે સમયે જો તે ધારાસભ્ય છે તો તેમનું આઈ કાર્ડ બતાવી તે પ્રવેશ મેળવી શકે છે। પરંતુ જો અન્ય કોઈ વ્યક્તિ હોય તો તે વ્યક્તિએ ગેટ નંબર 1 અથવા ગેટ નંબર 4 પરથી તેમનો પાસ બનાવવો પડે છે અને ત્યાર પછી આ સચિવાલયના પ્રિમાઇસીસમાં તેમજ વિધાનસભામાં તે આવી શકે છે। જે પ્રકારે ધારાસભ્ય તેમના સમર્થકો સાથે કાફલો લઈને અહીંયા પહોંચ્યો હતો, રાજકીય એક ડ્રામો ઊભો થયો હતો। તેમાં આ ધારાસભ્યના સાથે જેટલી ગાડીઓ આવી હતી તે ગાડીઓમાંથી એક પણ વ્યક્તિઓનો આ ગેટ નંબર 1 પર કોઈ પણ પ્રકારનો પાસ બન્યો નથી। કલેક્ટરનું પોતાનું પણ એક જાહેરનામું છે કે ગાંધીનગરમાં કોઈ પણ વ્યક્તિએ સરઘસ અથવા વરઘોડો કાઢવો હોય તો તેની પોલીસ પરમિશન લેવી પડે। તો કાંતિ અમૃતિયા જે પ્રકારે તેમના કાફલા સાથે આ સમર્થકોને લઈને અહીંયા આવ્યા હતા, અહીંયા શક્તિ પ્રદર્શન આ સચિવાલયે વિધાનસભામાં કર્યું હતું, તો શું તેમણે કોઈ પણ પ્રકારની પોલીસની મંજૂરી લીધી હતી? આ વિધાનસભાના પ્રિમાઇસીસમાં જ્યારે તે પ્રવેશ કરે છે, અહીંયા આવે છે, તે સમયે તેમણે અધ્યક્ષની પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી હતી કે નહોતી લીધી? તે રાજીનામું આવવાના હતા તો તેમણે અધ્યક્ષ પાસે સમય માંગ્યો કે નહોતો માંગ્યો? આવા અનેક પ્રકારના અત્યારે સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને જે પ્રકારે માહિતી મળી છે તેમાંથી એક પણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી। આમ સત્તા પક્ષના ધારાસભ્ય જે પ્રકારે આ જ સચિવાલયમાં તેમના સમર્થકો સાથે આવે છે અને કોઈ પણ પ્રકારનો પાસ ગેટ પર બનાવવામાં નથી આવતો, કોઈ પણ પ્રકારની પરમિશન પોલીસની લેવામાં નથી આવતી કે વિધાનસભાના અધ્યક્ષની પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવીને તેમ છતાં અહીંયા શક્તિ પ્રદર્શન કરે છે। આ એક રાજકીય ડ્રામાથી વિશેષ કંઈ નથી અને આ જ કાંતિ અમૃતિયા તેમના સમર્થકો 100થી વધારે હતા, એક પછી એક ગાડી છે તેઓ લઈને અહીંયા પહોંચ્યા હતા અને વિસાવદરના આ જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો હતો, પરંતુ ન તે ગોપાલ ઇટાલિયા દેખાયા ન એમના સમર્થકો દેખાયા। કેવળ રાજકીય ડ્રામો આજે ગાંધીનગર વિધાનસભામાં સર્જાયો છે અને સત્તા પક્ષના જે આ ધારાસભ્ય છે તેમણે તમામ નીતિ નિયમો છે તે નેવે મૂકી તેમના સમર્થકો સાથે આજ વિધાનસભામાં શક્તિ પ્રદર્શન કર્યું છે। આ એક કડવી હકીકત છે। જોઈએ આ મામલે હવે શું પ્રતિક્રિયા આવે છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય।